તો મિત્રો આજે આપણો વ્લોગનો દિવસ 15 છે અને આપણા ડે થયા 15 અને આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સામે ધ્રુવી દડીથી રમતી હતી કેમ કે બહુ દિવસ પછી ધ્રુવી હરિનગર આવી. એના પછી આપણા ચિરાગ બાબાના સવારમાં દર્શન થઈ ગયા. ત્યારબાદ આપણે આપણું વાહન લઈને નીકળી ગયા કમરોજ ચડાવવા. તરસાલી પહોંચ્યા એટલે આજુબાજુ બધી બહુ પાઇપો પડી હતી કેમ કે રસ્તાનું કામકાજ ચાલતું હતું. એના પછી ફરી એકવાર ચિરાગ બાબાના દર્શન થઈ ગયા, એ બી સ્વિગી બેગાતે, એટલે ચિરાગ બાબા સ્વિગી બાબા થઈ ગયા. એના પછી હું વડલાવાળા રસ્તા પર નીકળ્યો. જેવો વડલાવાળા રસ્તા પર નીકળ્યો એવામાં જ મારો મિત્ર પિન્ટુ મને મળ્યો કેમ કે એ 15 દિવસ પછી મુંબઈથી પાછો આવ્યો હતો અને એનું થોડું કામકાજ સારું ચાલે છે. એના પછી અમે નીકળી ગયા આજવા જવા માટે. આજવા મારા પરમ મિત્રને મેન મારા બનેવી મળ્યા. એના પછી હું દેવાની ઓફિસ પર પહોંચ્યો, દેવાને મળ્યા. પછી મેન મારા બનેવી નીકળી ગયા ઘર જવા માટે. ઘરે મારા વાઈફે ચા બનાવી હતી એટલે ચા પીને મેન મારા બનેવી નીકળી ગયા. એક્ટિવા શોરૂમ પર આપી હતી એટલે એક્ટિવા લેવા નીકળી ગયા. એના પહેલાં અમે મુલાકાત કરી રાજુભાઈ, મુકેશભાઈ અને આપણા મહેશભાઈ સાથે મુલાકાત કરી. અમે હોન્ડાઈના શોરૂમ પર પહોંચી ગયા. હોન્ડાઈના શોરૂમ પર પહોંચ્યા પછી હું પાછું ઘરે આવી ગયો. ઘરે આવ્યો એટલે આપણો સાંજનો ટાઈમ થયો. એટલે આપણે રોજની જેમ આપણે જે આપણા શેરીના કૂતરાઓને ખવડાવીએ છીએ એટલે આજે મારા 2 ટેણિયાઓ ઘરના, મારી બહેનનો છોકરો અને મારા ભાભીનો છોકરો બંને સાથે અને એ લોકોએ પણ ભાગ લીધો કૂતરાને બિસ્કિટ ખવડાવવામાં કેમ કે મને થોડી બીક લાગતી હતી કે કૂતરા બચકું ના ભરી લે એમને. તો પણ એ લોકોને બિસ્કિટ ખવડાવવાની બહુ ઉત્સુકતા હતી એટલે મેં બધાને એક એક કરીને બિસ્કિટ આપ્યા અને મારા નાના ડોને બિસ્કિટ ખવડાવ્યા. એના પછી ધ્રુવી મળી. ધ્રુવી મને ઓળખતી નથી કેમ કે બહુ દિવસ પછી ધ્રુવી ઘરે આવી એટલે ધ્રુવી ડરતી હતી મારાથી. એના પછી હું નીકળી ગયો જીમ જવા માટે. જીમ જતા પહેલાં ફરી એકવાર જીમની નીચે ચિરાગ બાબાના દર્શન થઈ ગયા સ્વિગી બેગાતે. એના પછી મારો મિત્ર મળ્યો, એની સાથે વાતચીત કરી. એના પછી આપણે ઉપર પહોંચ્યા તો આપણા પરમ મિત્ર મળ્યા. સ્માઇલ તો જો ખબર નહીં કયું કોલગેટ વાપરે છે પણ બહુ ખતરનાક દાંત છે. એના પછી અનિલભાઈને મળ્યા. અનિલભાઈને મળ્યા પછી મેં મારી ચેસ્ટની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. એના 3 સેટ માર્યા. એના પછી મેં ફ્લાઇંગની ચેસ્ટની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. એના મેં 3 સેટ માર્યા. પછી મેં કેબલની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. એના પણ મેં 3 સેટ માર્યા. કેબલની એક્સરસાઇઝ જેવી પતી એવા આપણા મિત્ર સામે જ મિત ઊભા હતા. એના પછી મેં થોડી બીજી ચેસ્ટની એક્સરસાઇઝ મારી. એના પણ મેં 3 સેટ માર્યા. પછી આપણને પાણી પીવાની બહુ તરસ લાગી હતી એટલે આપણે પાણીમાં ગ્લુકોઝ નાખી દીધું. એટલે કેવું ગ્લુકોઝ નાખીએ એટલે થોડોક આપણને એનર્જી મળે. ગ્લુકોઝનું પાણી ભરીને મેં પાછો ઉપર પહોંચી ગયો અને આજે મારી એક્સરસાઇઝ બધી પતી ગઈ હતી અને મેં બહુ થાકી ગયેલો. એટલે આપણે પછી મળ્યા ક્યુટી પાઈને, એના પપ્પા પણ મળ્યા એટલે ક્યુટી પાઈને બાય કહી દીધું. પછી આપણે ઘર જવા માટે નીકળી ગયા. તો મિત્રો વધુ ના બોલતા અહીંયા આપણે આપણા બ્લોગને વિરામ આપીએ છીએ. તો મળતા રહેજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આવા તમને મારા નવા બ્લોગ જોવા મળતા રહેશે.